કંવાડના વિશ્વ પ્રખ્યાત ઘેર મેળામાં વન વિભાગ દ્વારા પર્યાવરણ જાગૃતિનો અનોખો સંદેશ। છોટાઉદેપુર જિલ્લાના કંવાડ ખાતે યોજાતા વિશ્વ વિખ્યાત ઘેર મેળામાં વન વિભાગ છોટાઉદેપુર અને સામાજિક વનીકરણ વિભાગ વડોદરાના સ્ટાફ દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે એક અનોખી પહેલ કરવામાં આવી હતી। વિભાગના અધિકારીઓ અને સ્ટાફે બેનર સાથે જનમેદની વચ્ચે ફરીને લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો। મેળામાં આવેલા લોકોને જળ, જંગલ અને જમીનના સંરક્ષણ અંગે સંદેશ આપવામાં આવ્યો હતો। સાથે જ વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા, જંગલ વિસ્તાર તથા જંગલ બહાર પણ વૃક્ષો વાવવા અને ખાસ કરીને ઔષધીય, ફળાઉ તેમજ ઇમારતી વૃક્ષો ઉછેરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી। વન વિભાગના નાયબ વન સંરક્ષક આર.બી. સોલંકી તથા એસીએફ ફતેહ મીના સહિત આરએફઓ અને સ્ટાફ બેનર સાથે જોડાયા હતા કે તેમની આ પહેલને કારણે કંવાડના ઘેર મેળામાં એક અનોખું આકર્ષણ ઊભું થયું હતું અને મોટી સંખ્યામાં હાજર લોકો સુધી પર્યાવરણ સંરક્ષણનો મહત્વનો સંદેશ પહોંચ્યો હતો। છોટાઉદેપુર જિલ્લાના કંવાડ તાલુકામાં વિશ્વવિખ્યાત ઘેર મેળામાં આજરોજ જનમેદની ઉમટી હતી। ત્યારે છોટાઉદેપુર વન વિભાગ અને સામાજિક વનીકરણ વિભાગના સ્ટાફ સાથે પર્યાવરણ જાગૃતિ કેળવાય અને લોકોમાં વૃક્ષો પ્રત્યે પ્રેમ અને લાગણી ઉત્પન્ન થાય અને જળ, જંગલ, જમીનને હરિયાળું બનાવવા માટેના પ્રયત્નો કરે એવા હેતુથી છોટાઉદેપુર વન વિભાગના સ્ટાફ તેમજ નાયબ વન સંરક્ષક શ્રી રૂપકભાઈ સોલંકી અને એસીએફ ફતેહ મીના સાહેબ સાથે ટીમ સાથે રહી અને એક બેનર સાથે રેલી કાઢી અને આ આખા ઘેરના મેળામાં ફરીને લોકોમાં જાગૃતિ કેળવાય એવા સંદેશા સાથે આજરોજ વન વિભાગના સ્ટાફ અને અધિકારીશ્રીઓ મેળામાં નાચગાન સાથે શુભેચ્છાઓ પાઠવી અને પર્યાવરણ પ્રત્યેનો સંદેશો પાઠવ્યો છે। શકીલ બલોચ, છોટાઉદેપુર। गाड़ी नॉक कर मारी। हाँ भाई, गाड़ी खुली है।